નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક જેટકોના ઇજારદાર મંજૂરી વગર ખોદકામ કરી માટી પુરાણ કરતા ઝડપાયો. અંકલેશ્વર એસડીએમ અને મામલતદારે ઝડપી પાડી 3 ડમ્પર્સ, 2 હિતાચી મશીન જપ્ત કર્યા. ટાવર માટે સરકારી જમીનમાંથી ખોદકામ કરી માટી લાવી પુરાણ કરાઈ રહ્યું હતું. અંકલેશ્વરમાં 2 સ્થળે 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક જેટકોના ઇજારદાર દ્વારા મંજૂરી વગર ખોદકામ કરી માટી પુરાણ કરતા અંકલેશ્વર એસડીએમ અને મામલતદારે ઝડપી પાડ્યો હતો અને સ્થળ ઉપરથી 3 ડમ્પર, 2 હિટાચી મશીન મળી 1,89,00,000ના સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીજ નિગમના જેટકો વિભાગ હાલ ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી કિનારે ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. હાઈ ટેન્શન લાઇન ઊભા કરવામાં આવી રહેલા આ ટાવરના ઇજારદાર દ્વારા ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ કાંસિયા ગામની સીમમાં હાલમાં કામ કરી રહ્યા છે, જ્યાં નદી કાંઠા પાસે ખોદકામ ચાલી રહ્યું હતું. જે અંગે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતને જાણ થતાં તેઓ દ્વારા સ્થળ તપાસ માટે દોડી ગયા હતા, જ્યાં બિનઅધિકૃત રીતે હિટાચી મશીન દ્વારા ખોદકામ કરી ડમ્પરમાં ભરી નજીકમાં આવેલ ટાવરની જગ્યા પર પુરાણ કરવામાં આવી રહ્યું હતું. નદીના પટમાં બિનઅધિકૃત રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ ખોદકામ માટે ઇજારદાર દ્વારા કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી અને તંત્રને પણ જાણ ન કરી હતી અને બારોબાર માટી ખનન કરવામાં આવી રહ્યું હતું. જે અંગે મામલતદારે સ્થળ ઉપરથી 2 હિટાચી મશીન અને 3 ડમ્પર મળી ₹1,89,00,000ના સાધનો સીઝ કરી દીધા હતા. તેમજ દંડનીય કાર્યવાહી શરૂ કરી આ અંગે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગને જરૂરી આગળની કાર્યવાહી કરવા જાણ કરી હતી. અંકલેશ્વરમાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેર અને જીઆઈડીસી ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન વય વંદના કાર્ડ કે જે 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વૃદ્ધ લાભાર્થીઓ માટે છે, જેમાં આવક મર્યાદાના બાદ વગર તમામ લાભો મળવાપાત્ર છે. આયુષ્યમાન વય વંદના કાર્ડ માત્ર આધાર કાર્ડ દ્વારા આસાનીથી બનાવી શકાય છે, ત્યારે ગુજરાતના નાગરિકોની આરોગ્ય સંભાળ મારફતે સૌના નિરામય સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અનુસંધાને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ, અર્બન હેલ્થ સેન્ટર અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરૂચી નાકા પાસે આવેલ ફાયર સ્ટેશન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં 70 વર્ષથી વધારે ઉંમર ધરાવતા નાગરિકોએ લાભ લીધો હતો. શારીરિક રીતે અશક્ત લોકો માટે પણ સવિશેષ સુવિધા આપી તેમને આ કેમ્પનો લાભ આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લઈ તેઓને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કર્યા હતા. સાથે તેઓએ પણ તેમના મોબાઈલમાંથી વરિષ્ઠ નાગરિકોના આયુષ્યમાન વય વંદના કાર્ડની નોંધણી કરી હતી, તેમજ સ્થળ ઉપર આયુષ્યમાન વય વંદના કાર્ડનું વિતરણ કર્યું હતું. આ કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કથોડવાલા, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા સહિત નગરપાલિકાના સભ્યો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ભારતીબેન લોખંડવાળા બોલું છું. મારી ઉંમર 70 વર્ષની થઈ છે. સરકારશ્રી દ્વારા, શ્રી મોદીજી દ્વારા જે આયુષ્યમાન વંદના કાર્ડનું આયોજન કરાયું છે અને લાભ અપાયો છે, એને માટે હું બી લાભાર્થી થઈ છું. એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મારું નામ નટવરભાઈ મગનભાઈ પટેલ, ગુજરાત જિલ્લા બંગલોર, રહેવાનું અંકલેશ્વર. આજે અંકલેશ્વર મુકામે 70 વર્ષથી વધુના સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક સારવાર માટે વય વંદના કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં મારો કાર્ડ નીકળી ગયો છે અને મને નિઃશુલ્ક સારવાર મળશે એટલે તેનો મને આનંદ છે અને આ બાબતે સરકારનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. તો પોતાના જીવન સારી રીતે ગુજારી શકે એ મારે જ્યારે આ વય વંદના કાર્ડ દ્વારા એમને 5 લાખ સુધીનું જે આરોગ્ય માટેનું કાર્ડ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ જે કાર્ડ છે એ કાર્ડ ફક્ત આધાર કાર્ડ નંબર નાખીને પણ થઈ શકે છે. નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ આ કાર્ડ ત્યાં સરળતાથી મળી શકે છે. સાથે સાથે જે વડીલોથી અહીંયા સુધી આવી શકાયું નથી એવા વડીલોને પણ પોતાના ઘરે જઈને આ વય વંદના કાર્ડ કાઢી આપવામાં આવશે અને એમના ઘરે જઈને વિતરણ કરવામાં આવશે. કે આ યોજના ખૂબ સારી છે. તમામ વડીલોના આશીર્વાદ અમને મળતા રહે એવી આશા રાખું છું અને ફરીથી તમામ વડીલોને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમનું આયુષ્ય સારું રહે અને આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના.
આંતરરાજ્ય ગરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારને ઝડપી પાડી અંકલેશ્વર શહેરમાં થયેલ ગરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ડિટેક્ટ કર્યો હતો. ગત તારીખ 16મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્મકુમારી મંદિરની સામે આવેલ શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકીને સોના ચાંદીના દાગીના મળી 7 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ગરફોડ ચોરી કરનાર ઈસમ સુરતના કિમ સ્થિત મુલત ગામની રાધેશ્યામ સોસાયટીમાં રહે છે અને તે હાલ તેના ઘરે હાજર છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમ્મી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્માને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી, અંકલેશ્વર જીઆઈડીસીમાં 2 તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં 1 સહિત મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન તેમજ ગુજરાત મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક બાઇક અને ચોરી થયેલ ઘરેણાં મળી 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગરફોડ ચોરી જીમ્મી શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેકી કરીને સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાના લોક ડિસમિસ વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે. વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા આ ગુનાને જેને અંજામ આપેલો હતો તે ગરફોડ જેને ચોરી કરેલી હતી તે તોમતદાર જીમ્મી ઉર્ફે દીપક બિપિનભાઈ શર્મા જેને આ ગરફોડ ચોરી કરેલી હતી અને જેને આ ગુનાની કબૂલાત કરતા ગુનાના કામે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તોમતદારને અટક કરેલો હતો અને આ જે તોમતદાર છે એની પાસેથી 4,42,860 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની રિકવરી પણ કરવામાં આવેલ છે. આ જે ગરફોડ ચોરી કરનાર જે તોમતદાર છે એને અગાઉ ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં મળીને કુલ લગભગ 58 જેટલા ગરફોડ ચોરીના ગુનાઓ એને કરેલ છે. આ ઉપરાંત આ જે ચોર છે દિવસ દરમિયાન જે સોસાયટી હોય તેમાં મોટરસાયકલથી ફરતો હતો અને કોર્નરના મકાન હોય તથા ફ્લેટ હોય એમાં પણ કોઈ કોર્નર ના હોય એની રેકી કરી અને ગરફોડ ચોરીને અંજામ આપતો હતો. આમ આ ગુનાના કામે અંકલેશ્વર એ ડિવિઝનના પીઆઈ શ્રી બીજી ચાવડા તથા તેમના ટીમના તથા પોસ્ટેના માણસોએ થોડાક જ સમયમાં આ ગુનાને ડિટેક્ટ કરી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. Welcome to Palmland Hospital, Bharuch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. તા માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે શાહ માર્કેટ. સબસે સસ્તા સબસે અચ્છા હમારા શાહ માર્કેટ. આવો અને મેળવો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેવી કે મમરા, પૌવા, કઠોળ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ગોળ, ઘી, સાબુ, પાવડર, ફેસવોશ, શેમ્પૂ, અગરબત્તી, મરી મસાલા, મરચું, હળદર, ચોકલેટ, બિસ્કિટ, નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ 1 કિલો ચા સાથે 5 કિલો ખાંડ મફત, 1 લીટર દેશી ઘી સાથે 5 કિલો ખાંડ મફત, 5 કિલો વોશિંગ મશીન પાવડર સાથે 5 કિલો ખાંડ મફત, અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પૂ એક સાથે એક મફત. અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, લોરિયલ, રેશમી, વાટિકા, કેસકિંગ જેવા દરેક શેમ્પૂ એક સાથે એક મફત મળશે. ફોક્સસ્ટાર ડીઓ, ડેનવર ડીઓ, કેએસ ડીઓ, મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે. દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત. નિવિયા બોડી લોશન, વેસેલિન બોડી લોશન, મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે. અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે, હવે શાહ માર્કેટ એક સાથે 2 મફત આપશે, જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ, બાથરૂમ ક્લીનર રેડ, બર્તન લિક્વિડ, ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે. અમારે ત્યાં સોન પાપડી, રસગુલ્લા, ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે. અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે. પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ, રાઈસ ફેસ વોશ, કોફી ફેસ વોશ, ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત. તો આવો, રાહ ન જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી. અમારું એડ્રેસ શાહ માર્કેટ, મામલતદાર કચેરી સામે, ઉન્નતિનગર, કોટ રોડ, ભરૂચ. સમય બુધવારથી શનિવાર બપોરે 1 થી રાત્રે 9 સુધી, રવિવારે સવારે 10 થી રાત્રે 9 સુધી. અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો, નોનસ્ટિક વાસણો, ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો અને તે પણ વ્યાજબી કિંમતમાં. અને હા, સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ, ખુરશી, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ પણ મળશે. એલ્યુમિનિયમના કુકર, ડેગ, બિરયાની પોટ તથા કોપર, કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે. તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો. લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે. અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, C1/24-25-26, આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં, બ્લુ સ્ટાર કંપનીની પાછળ, ફેઝ 1, GIDC, ભરૂચ. આ ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે? ના મેડમ, આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે. પણ આટલી બધી ગિફ્ટ્સ? હા, અમે ન્યૂ ફોન જોડે ગિફ્ટ આપીએ જ છે, એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે. અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે, એવી રિઝનેબલ ભાવે તમને મળી જશે. પણ આ ગિફ્ટ્સ તો 50,000 કે 1 લાખના ફોન માટે હશે ને? ના મેડમ, ખાલી 8,000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે.
પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને? આખા માર્કેટમાં તમે પૂછીને આવો, સૌથી સસ્તો મોબાઈલ તમને એનડી મોબાઈલમાં જ મળશે. પણ લકી ડ્રો ઓફર બી હશે ને? નો મેડમ, વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ. આ ઓફર ક્યાં આવે છે? તમે એનડી મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે. અને ન્યૂ મોબાઈલ કાં તો યુઝ મોબાઈલ મારે કેશથી લેવો પડશે? અમારે ત્યાં દરેક કંપનીના ન્યૂ સ્માર્ટફોન મળશે અને હા, સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઇઝી EMI અવેલેબલ છે. તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ, શાલીમાર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. વાલિયા તાલુકાના વાંદરિયા ગામે ઇકો ગાડી હટાવવાના મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોને ઈજા પહોંચી હતી. મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવીની તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના વાંદરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા ગત તારીખ 17મી નવેમ્બરના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં પ્રતિકના કાકા ચોર આમલામાં રહેતા દીપક વસાવા ઇકો ગાડી લઈને આવ્યા હતા. જે ઇકો ગાડી અચાનક બંધ થઈ પડી હતી, જે ગાડીને ભત્રીજો સહિત તેના મિત્રો ધક્કો લગાવી રહ્યા હતા. તે વેળા ગામના રવિન્દ્ર રૂપજી વસાવા અને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ થઈ હતી. જે બાદ રવિન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ રાત્રે અલ્પેશ ચંદ્રકાંત વસાવા, શૈલેષ દિલસિંહ વસાવા, અંકિત શાંતિભાઈ વસાવા, સુરેશ વંગા વસાવા પ્રતિકના ઘરે આવી તેના પિતા અને કાકાને અપશબ્દો ઉચ્ચારી અલ્પેશ વસાવાએ તમે કેમ મારા કાકાને બાઇક લઈ જવા માટે રસ્તો આપતા ન હતા તેમ કહી અલ્પેશ વસાવાએ ગાળો બોલી આપણી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને બતાવજો તેમ કહી અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેને ઈજાઓ પહોંચી હતી. જ્યારે નજીકમાં મોબાઈલમાં વિડીયો ઉતારી રહેલ યુવાનને શૈલેષ દિલસિંહ વસાવાએ પથ્થર મારતા ફોનમાં વાગી જતા મોબાઈલ બ્લાસ્ટ થઈ તૂટી ગયો હતો. તે સમયે નિશાળ ફળિયામાં ઇકો ગાડી માર્ગ પર હોય તેને હટાવવાનું કહેતા યોગેશ અમરસિંહ વસાવા, શૈલેષ અમરસિંહ વસાવા અને દીપક ચંપક વસાવા સહિત રાજુ જયંતિ વસાવાએ દંપતી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. આ મારામારીની ઘટનામાં ઈજાઓના પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી છે. મારા કાકા ચોરામલેથી ઘરે આવતા હતા. અમારા તારે એમના ગાડીમાંથી પેટ્રોલ પૂરું થઈ ગયું હતું. ગાડી રસ્તામાં બગડી ગયેલી. પછી મને બોલાવીને ધક્કો મારીને સાઈડ પર ગાડી લીધી. ત્યાં એટલામાં રવિન્દ્ર રૂપજી આવ્યા. પછી એમણે કીધું કે ગાડી રસ્તામાંથી હટાવો. તે મારા કાકાએ કીધું કે ગાડી રસ્તો તો ખુલ્લો જ છે, જતા રહો ને તે કે ગાળો એમ. પછી આવીને મહામારી ગાળો બોલતા હતા. પછી એમના વાઈફને સમજાવ્યું કે કંઈ નહીં, મારી ભૂલથી કે કંઈ નહીં, કે તમે જવા દેવું એમ કે તમારા હસબન્ડ પીધેલા છે એવું કીધું. ત્યાર પછી આવીને તેમ પેલો રવિન્દ્ર રૂપજી વધારે બોલવા માંગ્યો હતો. તને કઈ કઈ જગ્યાએ? મને હમણાં હાલમાં માથામાં જ વાગેલું છે. ભરૂચના નંદેલા ઉષા સોસાયટી ખાતે આજથી બુધવારે હાટ બજારની શરૂઆત કરાઈ છે. પંચાયત, સરપંચ અને સભ્યોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો, જેમાં નાના મોટી વસ્તુઓ સરળ ભાવે ઘર આંગણે મળી રહે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ નંદેલાવ સ્થિત બુષા સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની નાની મોટી ચીજવસ્તુઓ સરળ ભાવે અને ઘર આંગણે મળી રહે તે માટે સોસાયટીના કોમન પ્લોટમાં 20 નવેમ્બરે સવારે 10 વાગે બુધવારથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો શુભારંભ કાર્યક્રમ યોજાયો છે. જેમાં આજે નંદેલાવ પંચાયત સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉમરાદ તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી, તલાટી નિલેશ પટેલ સહિત પંચાયતના સભ્યો અને સ્થાનિકોની ઉપસ્થિતિમાં રિબિન કાપી અને શ્રીફળ વધેરીને શુભારંભ કરાયો હતો. આ હાટ ચાલુ થતાં જ નજીકના વિસ્તારના લોકોને ફાયદો થશે અને તમામને નાની મોટી વસ્તુઓ એક જ સ્થળે અને ઘર આંગણે મળી રહેશે. બુધવારી હાટનું આયોજન શા માટે કરવામાં આવે છે? તો આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ખેડૂતોને ડાયરેક્ટ ફળફળાદી, શાકભાજી તથા અન્ય વસ્તુઓ સસ્તા ભાવે
વેચવા મળે જીવન જરૂરિયાતની વસ્તુઓ સારી ક્વોલિટીની તથા સારામાં સારી રીતે આયોજનથી નજીકમાં મળી રહે તે માટે બુધવારી હાટનું આયોજન આજે થઈ રહ્યું છે. અંકલેશ્વરમાં ચાલુ ટ્રકમાંથી રાસાયણિક કેમિકલ ડ્રમો રસ્તા ઉપર ટપોટપ પડવા લાગ્યા હતા. કેમિકલ ભરેલા ડ્રમો રોડ પર પડતા જ લીકેજ થયા હતા અને રોડ ઉપર રાસાયણિક કેમિકલ ફેલાઈ ગયું હતું. પાછળ આવતા વાહનો માંડ ડ્રમને લઈને એક્સિડન્ટથી બચ્યા હતા. સુરતથી વડોદરા તરફ જતી ટ્રકમાં આગળ ચાલતી ટ્રકે બ્રેક મારતા પાછળની ટ્રકે બ્રેક મારી તો ડ્રમ પડવા લાગ્યા હતા અને ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈ હાઈવે ઓથોરિટી અને જિલ્લા ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર દોડી આવી માર્ગ વ્યવહાર હળવો કર્યો હતો. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ગત રાત્રેના નિલેશ ચોકડીથી GM દેસાઈ UPL 3 રસ્તા નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતથી ભરૂચ જતા માર્ગ પર આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ રાસાયણિક ડ્રમ ભરીને આવી રહેલ ટ્રકે પણ બ્રેક મારી હતી, જે બ્રેક મારતા જ બાંધેલા ડ્રમો એક પછી એક કોઈ કારણસર રોડ પર ટપોટપ પડવા લાગ્યા હતા, જેમાંથી 300 મીટર સુધી રોડ ડ્રમ પર ફેલાઈ ગયા હતા. ડ્રમ રોડ પર પડતા જ અંદર રહેલા કેમિકલ રોડ પર ફેલાવા લાગ્યા હતા, તો ડ્રમ પડતી વેળા પાછળ આવી રહેલા વાહનો માંડ અકસ્માતથી બચ્યા હતા. ઘટના અંગે હાઈવે ઓથોરિટી પેટ્રોલિંગ મોબાઈલ ટીમ અને જિલ્લા ટ્રાફિક પોલીસ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રક ચાલક પાસેથી ડ્રમો રોડ સાઈડ પર કરાવ્યા હતા. રોડ પર રહેલા અડચણ દૂર કરી અકસ્માતના પગલે સર્જાયેલા ટ્રાફિકને હળવો કર્યો હતો. ઘટના અંગે એક તબક્કે ફાયર ટીમ અને GPCBને પણ જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ઘટના અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, ત્યારે અકસ્માતનું કારણ તેમજ કેમિકલ ડ્રમમાં રહેલા કેમિકલ અંગે વિગતો સામે આવી નથી. ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. અંકલેશ્વર શહેરની કન્યા શાળા નંબર 3માં 1.25 કરોડના ખર્ચે તમામ પ્રકારની સુવિધા સાથે નિર્માણ પામેલ શાળા ભવનમાં નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગર શિક્ષણ સંચાલિત કન્યા શાળા નંબર 3ના શાળાના બિલ્ડિંગનું ₹1,25,00,000ના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ શાળામાં વિદ્યાર્થીનીઓ માટે સાયન્સ લેબ, સ્માર્ટ રૂમ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય અને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે આ નવનિર્મિત શાળા ભવનમાં વિદ્યાર્થીનીઓને પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ, નગર શિક્ષણ સમિતિના સભ્ય ધર્મેશ રાણા, વિક્રમ મજમુદાર, નરેશ મોદી અને કલાવતીબેન તેમજ કન્યા શાળાના આચાર્ય વર્ષાબેન ગોવાલીવાળાએ વાતે ગાતે ધોરણ 1 થી 8ની વિદ્યાર્થીનીઓને પુષ્પવર્ષા અને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળાના નવનિર્મિત ભવનમાં પ્રવેશતા વિદ્યાર્થીનીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા નંબર 3ના નવનિર્મિત મકાનમાં શાળાના બાળકોને પ્રવેશ કરાવી અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. આ મકાન કોહેન્સ કંપની દ્વારા 1.25 કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધા સાથે સુવિધામાં સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ અને ફાયર સેફ્ટીની સુવિધા સાથેનું સંપૂર્ણ સજ્જ મકાનમાં બાળકોને તમામ સેફ્ટી અહીંયા મળી રહેનાર છે. ત્યારે બાળકો ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દી ઘડે એવી અમારી સૌની અભિલાષા છે. વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી 27 દિવસ ફરાર રહ્યા બાદ આખરે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો. પોલીસે હાજર આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. વાગરા પોલીસે ગત 21 ઓક્ટોબર 2024ના રોજ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઊભી રાખવા ઇશારો કર્યો હતો. તેમ છતાંય કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી ગાડી ભગાડી ગયો હતો, જેથી પોલીસને શંકા જતાં તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલટી જતાં અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો. પોલીસે કાર ચાલક પાસે ₹12.04 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં કાર ચાલકની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે અજીમ બક્ષ તેમજ ફેઝલ મકા નામના 2 ઈસમો ગુનામાં સામેલ છે, જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે પોલીસ પકડથી દૂર અજીમ બક્ષ નામનો ઈસમ થાકી આખરે સ્વયં વાગરા પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 21/11/2024ના રોજ 11 kV DSPO ફીડર પર અગત્યનું કામ કરવાનું હોવાથી સવારના 8 કલાકથી સાંજના 5 કલાક સુધી આ ફીડરના તાબા હેઠળના વિસ્તારો જેવા કે ગોકુલનગર, બુમલિયા, ફિરદોસ, તળિયા, SP ઓફિસ, ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સ, માટલીવાલા ટ્રસ્ટ, કલેક્ટર, જજ, SP બંગલો, ગુરુદ્વારા, વેજલપુર, પારસીવાડ, બંબાખાના, ઈશાનપુરા તેમજ આજુબાજુના વિસ્તારોમાં વીજ પુરવઠો મળી શકશે નહીં.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના માનવંતા ગ્રાહકોએ નોંધ લેવી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક જેટકોના ઇજારદાર મંજૂરી વગર ખોદકામ કરી માટી પુરાણ કરતા ઝડપાયો. અંકલેશ્વર એસડીએમ અને મામલતદારે ઝડપી પાડી 3 ડમ્પર્સ, 2 હિતાચી મશીન જપ્ત કર્યા. ટાવર માટે સરકારી જમીનમાંથી ખોદકામ કરી માટી લાવી પુરાણ કરાઈ રહ્યું હતું. અંકલેશ્વરમાં 2 સ્થળે 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.